રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા કરીને ધન્યતા અનુભવી। નર્મદા જિલ્લાના રામપુરા ઘાટથી રણછોડરાય મંદિર અને તિલકવાડાથી પ્રારંભ થતી ઉત્તર વાહિની નર્મદાની પંચકોશી પરિક્રમા હાલ નર્મદા જિલ્લામાં ચાલી રહી છે। 1 મહિના સુધી ચાલનારી આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે। પ્રાકૃતિક નૈસર્ગિક વાતાવરણમાં ખળખળ વહેતા મા નર્મદાના દર્શન સાથે પરિક્રમા કરી લોકો ધન્યતા અનુભવી નર્મદે હરના નાદ સાથે પરિક્રમા કરી રહ્યા છે। આ શ્રદ્ધાળુઓ માટે વહીવટીતંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠન પણ કામે લાગી ગયા છે। આશ્રમો અને સેવાભાવી લોકો પણ ભક્તો માટે વિશામો અને ચા નાસ્તાની સેવા પૂરી પાડીને પુણ્ય કમાવી રહ્યા છે। ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉત્તર વાહિનીમાં મા નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં પધાર્યા હતા। રાત્રિના સમય દરમિયાન નર્મદાના રામપુરા ઘાટ ખાતે મંદિરે દર્શન કરી પંચકોશી નર્મદા પરિક્રમાનો શુભારંભ કર્યો હતો અને પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલી તિલકવાડા નજીક બનાવેલા બ્રિજ પર થઈ તિલકવાડા નર્મદા ઘાટ ખાતે આવી પહોંચ્યા હતા। ભાજપા દ્વારા ભક્તો માટે બનાવેલ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી ને ત્યાંથી આગળ મણિનાગેશ્વર મંદિર પહોંચી દર્શન કરી આગળ રીગણ નર્મદા ઘાટ ખાતે જવા રવાના થયા હતા। અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા, તિલકવાડા। નર્મદા પરિક્રમા વર્ષે અનેક વર્ષોનો રેકોર્ડ તોડીને ભાવિ ભક્તો દેશભરથી નર્મદા પરિક્રમા માટે આ જિલ્લામાં પધાર્યા છે। 14 કિલોમીટરની આ પેદલ યાત્રા લોકોને અલૌકિક અને ખાસ કરીને ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન એ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। સૌએ અહીં પધારેલા ભક્તો માટે પોતાના ઘરના આંગણા એ મહેમાન પરિવારજનો આવતા હોય તે રીતે લોકોનું સ્વાગત કર્યું અને ભારતીય જનતા પાર્ટીના બી પ્રત્યેક કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું। સૌ કાર્યકર્તાઓએ અલગ અલગ ભંડારા એટલું જ નહીં પરંતુ હોડીઓમાં બી સૌ યાત્રીઓની સેવા માટે દરેક હોડીમાં એક એક કાર્યકર્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ મોટી વ્યવસ્થાઓ છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ યાત્રા હજી વધુ વિશાલ, હજી વધુ વ્યવસ્થાઓ જોડે આવનારા વર્ષોમાં યોજાય તે માટેની વ્યવસ્થાઓ બી કાલે સવારે નિરીક્ષણ કરીને પછી આવનારા વર્ષોમાં શું બદલાવ, શું વધુ વ્યવસ્થાઓ આની અંદર લાવી શકે તેની બી ચર્ચા અને ચિંતન કરવામાં આવશે।